પતો મારી દેવાનો. અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો એમ કહો. હે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો એમ કહો. ના ચેનલ સબસ્ક્રાઇબ એ બોલો. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો એમ કહો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચોખ્ખા ઘીનો બરાબર. અને ભાજી વટોણા નાખેલી અને એક વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. મિત્રો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ફિલહાલ આપણે જઈએ છીએ અંકિતભાઈના ખેતરમાં. આપણે બહુ કોમ હોવા છતાં અંકિતભાઈનું કોમ તો યાર ટાળાય નહીં ને આપણે, એટલે કરવું જ પડે. બરાબર અંકિતભાઈ, શું કહેવા માગશે? આજે ઘણા દિવસ હોય આપણે કોમ આપ્યું છે, આવતા નહીં. આમ એવું લાગે કે રિહાઈ જવાય એવું કોઈ કશું કોન્ટેક્ટ નહીં કશું કોમ જ યાર એટલું બધું હોય એટલે શું કર, બધી બાજુ આપણે હેન્ડલ કરવાનું. એટલે આજે આપણા ઘરે કોમ હોવા છતાંય અંકિતભાઈનું કોમ કરવા જવું પડશે, જવું જ પડે એવું છે. એટલે આજે આપણે જઈએ છીએ પાણીવાળો અંકિતભાઈના ખેતરમાં. તો કન્ટિન્યુ રહેજો, આજનો બ્લોગ જોવા જેવો છે, ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે. તો ચેનલ પર નવા સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી મિત્રો જોઈ લો, અલ્પેશે યુનિફોર્મ પહેરી દીધું છે અને આપણે પહેરી દીધું છે કસવાળું યુનિફોર્મ, જેથી કરીને ચોટે નહીં. બરાબર. તો ભલ લઈશું. તો ફાઇનલી મિત્રો આપણે પહેલા પારિયામાં હવે ચાલુ કર્યું. પોણી લગભગ 9:30 થઈ ગયા છે. બરાબર. ખાતર આખામાં નાખ્યું 3 વીઘા અને પછી પોણી ચાલુ કર્યું એટલે વાર લાગી થોડી. હવે 9:30 ચાલુ કરી છે. આમ તો 9:30 મોટર ચાલુ કરી દીધી, પાણી 9:30 ચાલુ થઈ ગયેલું, પણ 9:30 પારિયામાં પાણી આવ્યું. એટલે હવે જોઈએ કેટલા ટાઈમ સુધી મોટર ચાલુ રહેશે. લગભગ લાઇટ તો હવે થઈ ગઈ છે 8 થી 4, એટલે હવે 4 વાગ્યા સુધી રેક નહીં જોઈએ. બરાબર છે, પછી કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો પાપડીની ચા આવી ગયેલી આપણા માટે. બરાબર. એટલે પાપડીની ચાનો નાસ્તો કરી લીધો. ફિલહાલ વાગી જશે 11 સાડા 11 જેવું અને ખાસું પારિયા થઈ ગયો છે અને હજુ થોડોક બાકી છે ચોથો લગી, એટલે 4 વાગ્યા સુધી તો પતી જ જશે એવું લાગે છે. તો કન્ટિન્યુ. ફાઇનલી ધીરુ કાકા આવેલા ભાત હાલવા, પણ એમને બહાર જવાનું હતું એટલે અલ્પેશને હું બોલાવી લેવા. તો અલ્પેશ આવે છે લઈને. હવે લગભગ 1 થઈ ગયો હોય, 1 વાગી ગયો. હવે હજુ તો 4 5 6 7 પારિયા જેવું બાકી રહ્યું છે, પતી જશે. 1 કલાકમાં તો લગભગ પૂરું થઈ જવાનું. તો ભાત આવે છે. બરાબર. ફર્સ્ટ ક્લાસ જમી લઈએ. પાપડી ખાધેલી પણ તો એ ભૂખ તો લાગે નહીં યાર, એટલે તો કન્ટિન્યુ. શું આવ્યું તમને હું બતાવું. બરાબર. કઈ છે? એટલું બધું પણ ચમ કાર ચડે એન પર? હેલો, હજુ કઈ કઈ હે? તો ફાઇનલી મિત્રો આપણે પાણી પતી ગયું છે અને ફર્સ્ટ ક્લાસ મોટર બધું બંધ કરીને જોઈ શકો છો તમે. શું છે? ચોખ્ખા ઘીનો. બરાબર. અને ભાજી વટોણા નાખેલી અને 1 2 3 રોટલા છે ને 2 રોટલી છે. એટલે ભૂલથી અંકિતની હોય રોટલી આવી ગઈ એવું લાગે. તો ફર્સ્ટ ક્લાસ હવે જમી લઈએ. બરાબર છે. અલ્પેશને બહુ લાગી છે ભૂખ. તો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો હવે વાગી જશે 2 અને અમે જઈ રહ્યા છીએ ઘર તરફ. જમી લીધું. બરાબર. પ્રોપર. તો લહેર હવે બાઈક બેનું નહીં થોડુંક. તો હવે જઈએ ઘરે. કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને આજે આપણા ઘરના પત્ર બધા ઉતારી દીધો છે. જોઈ શકો છો તમે. આ છે આપણું પાડી જે બોતતા હતા એ જગા છે અને પેલું દાદા હુતા હતા એ છે જગા. જોઈ લો. હવે પત્ર બધા ઉતારી દીધો છે અને આ રેતી આવી ગઈ છે, આટો આવી ગઈ છે. હવે ખાલી સિમેન્ટ એટલું બાકી છે. સિમેન્ટ કાલે લાવવાની છે આપણે. બરાબર છે. અને કાલે અહીંથી આખી ઊભી દિવાલ ચણી કાઢવાની છે અને અહીંથી આમ ચણી દેવાનું છે.
પ્રોપર એકદમ રૂમ જ બનાવી દેવાનું, ઉપર પતરાનો નવો શેડ મારી દેવાનો. બરાબર દાદા? હો એ શું હો? પતો મારી દેવાનો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો એમ કહો. હે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એમ કહો. ના ચેનલ સબસ્ક્રાઈબ બોલો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એમ કહો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર છે ભાઈ, જે નવા આવે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણો જે જૂનો શેડ છે એ છે બરાબર, અને પેલું છે આપણું નવું ઘર છે ફર્સ્ટ ક્લાસ. હવે તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે અલ્પેશના ઘરે, એટલે કે અલ્પેશના દુકાનમાં, જય ખોડિયારમાં કિરાણા સ્ટોર. તો ફિલહાલ અલ્પેશનું કહેવું એવું છે કે કોમેડી રીલ્સ એકાદ ઉતાર લઈએ. તો હું મૂકું આપણે વ્લોગને અહીંયા એન્ડ જ કરી દઈએ, કારણ કે ઘણો લોંગ થઈ ગયો છે વ્લોગ, અને મેં કોઈ એડિટ બેડિટ કરવાનો, અપલોડ કરવાનો, એટલે મેં કોઈ ટાઈમ બહુ જશે. એના કરતાં આપણે વ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ. બરાબર છે? તો વિડીયો સારો લાગે તો લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જે કે આપણે દાદાએ આજે આપણી ચેનલનું પ્રમોશન કર્યું તો તમે જોઈ જ લીધું હશે આગળ વિડીયો, બરાબર છે, શરૂઆતમાં. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બીજું તો શું કહું, આવા નવા વિડીયો તમને આપતા રહીશું. તો જય હિન્દ, જય ભારત, જય માતાજી.